ભરૂચમાં સેવાયજ્ઞ સમિતિ હંમેશા ગરીબ અને દીન દુખીઓની સેવા માટે જાણીતી છે। ત્યારે આવી જ એક સેવા કરીને એક મહિલાને નવજીવન આપ્યું છે। અંકલેશ્વરના અંદાળા ગામના રેશમા દેવી પૂજક નામની મહિલા રહે છે। અંદાજિત 1.5 વર્ષ પહેલા પતિનું રેલવેમાં અકસ્માતમાં મોત નિપજતા તેની સાસુ તેના બાળકને લઈને વતન જતી રહી હતી। આ બાબતે રેશમાએ ઘણા પ્રયત્નો કર્યા, પણ તેની સાસુએ તેનું બાળક તેને નહીં આપતા મનમાં લાગી આવતા એસિડ પી લીધું હતું। મહિલાને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી। એસિડના કારણે તેની અન્નનળી અને પેટના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી। તેના ગળાની અન્નનળી સંકોચાઈ ગઈ હતી, જેને કારણે તે ખોરાક લઈ શકતી ન હતી, જેથી 4 મહિના સુધી તે માત્ર ગ્લુકોઝની બોટલ પર જ જીવિત રહી હતી। જોકે ત્યારબાદ તે સેવાયજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટ પાસે આવી પોતાની વ્યથા જણાવી હતી, જેથી રાકેશ ભટ્ટે રેશમાની પ્રથમ ભરૂચમાં સર્જરી કરાવી હતી, જેને કારણે તે પાણી, દૂધ અને લિક્વિડ લેવા લાગી હતી। આ બાદ સેવાયજ્ઞ સમિતિ દ્વારા તેને સુરત ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં તેની ઇસોફગસ સ્ક્રીન ગ્રાફ્ટિંગ પાઇપિંગ નામની અન્નનળી અને પેટની જટિલ સર્જરી કરાવી હતી। આ સર્જરી બાદ આજે રેશમા દેવી પૂજક બધી જ વસ્તુઓ આરોગી સ્વસ્થ જીવન જીવી રહ્યા છે, જે બદલ તેઓએ સેવાયજ્ઞ સમિતિનો આભાર વ્યક્ત કર્યો હતો। મને ખાવાતું નતું, અનાજ ન જતું, પાણી નતું જતું, તો મેં સિવિલમાં દાખલ હતી તો મને કોઈ એવું કીધું કે સેવાયતમાં જા તને રાકેશ સાહેબે મને ઓપરેશન કરાવી નતા, મારું ઓપરેશન હારું થયું તો મેં બધું જ ખાવ પીવું છું। શા કારણથી તારાથી ખવાતું પીવાનું શું કરેલું તે મારા છોકરાને મારા સાસુ લોકો લઈ તો મેં ગુસ્સાના મારે એસિડ પી ગઈ હતી, તો મારી પાણી, દૂધ કશું નતું જાતું, અનાજ નતું જાતું, તો મને સિવિલમાં મેં દાખલ થઈને બાટલા ચડાવતા હતા, બાટલા ઉપર સારું રહેલું। પછી મારી અનાજ પાને મેં સેવાયતમાં આવી તો મને રાકેશ સાહેબે મને ઓપરેશન કરીને મને ત્યાં બધું ખબર પીવાય છે। અમને મારી પાસે અહીંયા સેવાયજ્ઞ સમિતિમાં મોકલ્યા કે ભાઈ અહીંયા ગાડી તમને આશરો મળશે। અહીંયા આવ્યા, અમે એમની પરિસ્થિતિ જોઈ અને એમને અહીંયા ગાડી ભરૂચમાં એન્ડોસ્કોપિક સર્જરી અમે કરાવી અને લગભગ 2 mm જેટલું એમને અન્નનળીમાંથી ખાવાનું પસાર થઈ શકે એવું હોલ પાડી આપ્યું। તો તેમાંથી એમને જ્યુસ, મગનું પાણી, પછી મોડી દાળ, એવું પાણી, બધું એવા ખોરાક એમને અમે 2 મહિના સુધી આપ્યા અને એમને હવે ધીરે ધીરે સારું થવા માંડ્યું હતું। પરંતુ એક દિવસે બેન પાછા બિચારા રડતા હતા, મને કે આ બીજા બધા લોકો કેટલું સરસ ફરસાણ ને મીઠાઈ ને બધું ખાઈ શકે છે, કડક વસ્તુ મારથી ખાવાતી નથી, તો કંઈક કરો। એટલે અમે પાછી સુરત તપાસ કરી અને સુરત એમની સર્જરી કરાવવા માટે અમે લઈ ગયા અને સુરતમાં એમની સર્જરી ગળાની કરવામાં આવી અને પેટની પણ અંદરની સર્જરી કરવામાં આવી જ્યાં ડેમેજ હતું ત્યાં। તો આજે એ પોતે સાજા થઈ ગયા છે અને તમામ વસ્તુ આપો તે એ પોતે ખાઈ શકે છે। તો આ રીતે આ એક રેશમાબેનનું ખરેખર એક સાચું ઉદાહરણ છે કે આવા ઘણા લોકો સેવાયજ્ઞમાં આવે છે અને સેવાયજ્ઞ એમને મદદ કરે છે। અને ખાસ તો જીએનએફસીની નાર્દેશ જે સંસ્થા છે તે પણ આવા બધા ઓપરેશનોમાં અમને ઘણીવાર મદદ કરતી હોય છે। તો આ રેશમાબેન આજે ખુશ છે અને પોતાના છોકરા સાથે એમની જિંદગી